નમસ્કાર મિત્રો અમરેલીનું સળગતું રાજકારણ, ઘરે ઘરે નેતા, દિગ્ગજોનો ભરમાવો અને આ વચ્ચે એક યુવાનો રણટંકાર. એ યુવાની વાત કરવી છે કે જે છેલ્લા લાંબા સમયથી સંગઠનમાં છે, સંગઠનમાં કામ કર્યું અને આજે ધારાસભ્ય છે. તેનો ઉદય પણ હજુ હમણાં જ થયો છે અને વિવાદ પણ હજુ હમણાં જ આવ્યો છે. પહેલી ઇનિંગ અને તેમાં પણ વિવાદિત ચહેરો બની ગયા છે. નામ છે કૌશિક વેકરિયા. અમરેલીનું રાજકારણ આજકાલ તેઓ જ ચલાવી રહ્યા છે. આજકાલ તેમની જ ચર્ચા છે. આજકાલ અમરેલીમાં કૌશિક વેકરિયા જ ચાલે છે. તેમની વિશે વાત કરવી છે, તેમના ઉદય વિશે વાત કરવી છે અને તેની સાથે જોડાયેલા વિવાદ વિશે વાત કરવી છે. ગુજરાતના રાજકારણમાં આજે વાત કરીશું કૌશિક વેકરિયા વિશે. અમરેલીનું નામ સામે આવે ને ત્યારે આપણને એક વસ્તુ યાદ આવે કે ત્યાંથી મુખ્યમંત્રી બહાર આવ્યા, ત્યાંથી મોટા મોટા નેતાઓ બહાર આવ્યા. પરંતુ આજની તારીખે તેની સ્થિતિ શું છે? લોકો કહે કે અમરેલીના લોકો, સામાન્ય લોકો પણ રાજનીતિથી અને રાજકારણીઓથી એટલા વાકેફ છે કે તેને ખબર હોય છે કે શું થવા જઈ રહ્યું છે, આ લોકો શું કરી રહ્યા છે. અમરેલીમાં આપણે અલગ અલગ નેતાઓ જોયા. અમરેલીથી મુખ્યમંત્રી જીવરાજ મહેતા મળ્યા, અમરેલીથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સામે આવ્યા, ભાજપના પણ દિગ્ગજ નેતાઓ સામે આવ્યા. નામ લેવાની કંઈ જરૂર નથી, તમે નામ જાણો છો ને. જે ગણ્યા ગાંઠિયા નેતાઓ છે ત્યાંના, એ બધા દિગ્ગજો છે પાછા. તેમાં એક યુવા દિગ્ગજની વાત કરવી છે. હજુ હમણાં જ ધારાસભ્ય બન્યા કૌશિક વેકરિયા. કૌશિક વેકરિયા આમ તો ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકર. કૌશિક વેકરિયાનો પરિવાર પણ, કૌશિક વેકરિયાના પિતા પણ કાંતિભાઈ વેકરિયા પરસોત્તમભાઈ રૂપાલા માટે કામ ઘણું કર્યું એમના સમયે. એ પછી તમે 72 ગામની પદયાત્રા લઈ લો કે પછી ભારતીય જનતા પાર્ટીમાં રહીને વફાદાર તરીકે કામ કરવું. કાંતિભાઈ વેકરિયાએ ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું અને તેનું ફળ આજે કૌશિકભાઈ વેકરિયાને મળી રહ્યું છે તેવું લાગી રહ્યું છે. આમ તો ઘણા એવા વ્યક્તિઓ હશે કે જેના પિતાજીએ પણ કામ કર્યું ને આજની તારીખે તે પણ ચંપલ ઘસી રહ્યા હોય પણ ન મેળ પડતો હોય. એટલે ઘણા સમીકરણો કામ કરતા હોય છે, પણ કૌશિક વેકરિયાના સમીકરણમાં એમના પરિવારનું પણ એક મહત્વનું યોગદાન છે. કાંતિભાઈ વેકરિયા, તેમના પુત્ર કૌશિક વેકરિયા આમ તો છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં અમરેલીમાં કામ કરી રહ્યા છે. 2003માં દિલીપ સંઘાણીની બેંક અમરેલી મધ્ય સહકારી બેંક, તેમાં તેમણે નોકરી કરી અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં સતત સક્રિય રહ્યા. એટલે કે પરસોત્તમભાઈ રૂપાલા સાથે પિતાજીના સારા સંબંધો, દિલીપભાઈ સાથે પણ સારા સંબંધો. આમ તો અમરેલીનું રાજકારણ કોણ ચલાવે છે? પહેલા વાત આવતી તો ત્યારે કહેતા કે દિલીપભાઈ સંઘાણી ચલાવે છે, પરસોત્તમભાઈ રૂપાલા ચલાવે છે. અમરેલી એટલે દિલીપભાઈ સંઘાણી, અમરેલી એટલે પરસોત્તમભાઈ રૂપાલા. પણ હવે એ બદલાઈ રહ્યું છે, કારણ કે જે વ્યક્તિએ એક યુવા નેતાને મોટો કર્યો છે, આ યુવા નેતા આજે અમરેલીમાં સોગઠાબાજી કરી રહ્યા છે અને અમરેલીમાં આખું જે રાજકારણ છે તે બદલી રહ્યા છે. આમ તો કૌશિકભાઈ વેકરિયાના જીવનમાં દિલીપભાઈ સંઘાણીનો મહત્વનો ફાળો છે અને દિલીપભાઈ સંઘાણી માટે કૌશિક વેકરિયાએ કામ પણ એટલું કર્યું છે. પછી 2003થી 2010 સુધી સતત તેમનું કામ જુઓ. આમ તો પરેશ ધાનાણી અમરેલીના ધારાસભ્ય રહ્યા, ત્યારબાદ 2007માં હાર્યા, દિલીપભાઈ સંઘાણીએ તેમને હરાવ્યા. 12માં જીત્યા, 17માં જીત્યા, પણ 22માં આ કૌશિક વેકરિયા પરેશભાઈને હરાવી જાય છે અને એ પણ એક સારી એવી લીડ લઈને આવે. એમાં પછી તમે આમ આદમી પાર્ટીના રવિ ધાનાણીનું સમીકરણ જોઈ શકો, એવું બધું છે. પણ કૌશિક વેકરિયા પોતાને એક સાર્થક કરીને તો બેઠા છે કે તેઓ શા માટે એ પદને લાયક છે. તેનો જનસંવાદ, લોકો વચ્ચે તેનું કામ આજે પણ લોકો ચર્ચા કરતા રહ્યા છે વિસ્તારમાં. વાત એ છે કે 2010 સુધી તેઓ દિલીપભાઈ માટે કામ કરતા રહ્યા, ભાજપ માટે કામ કરતા રહ્યા અને વફાદારીથી કામ કરતા રહ્યા. 2011-12થી તેની મહત્વની ઇનિંગ શરૂ થાય છે. એટલે કે તમે કહી શકો કે સક્રિય રાજકારણ શરૂ થાય છે. કાર્યકર્તા તો હોય, પરંતુ ત્યારબાદ એક પદ મળે, એક હોદ્દો મળે તો પછી કામ કરવાની પણ મજા આવતી હોય છે. અને બીજી વસ્તુ એ છે કે દરેકની એક ઈચ્છા હોય છે, આશા હોય છે કે ભાઈ ભવિષ્યમાં આ પદ લઈશું, આ હોદ્દા સુધી પહોંચશું, સરકારમાં કામ કરીશું. સંગઠનમાં તો કામ કરતા હોય છે, પણ સરકારમાં કામ કરવાની પણ એક ઈચ્છા હોય છે.
કૌશિકભાઈ વેકરિયા તાલુકા મહામંત્રી બન્યા. 2011-12ની આ વાત છે. તાલુકા ભાજપ મહામંત્રી બન્યા, કામ શરૂ હતું. કોને ખબર હતી કે એ જ વ્યક્તિ એક સમયે ધારાસભ્ય બનવાનો છે? કદાચ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજોએ નક્કી કરી રાખ્યું હતું કે આને પ્રમોટ કરવાનો છે, પણ આમ તો છેલ્લી ઘડીએ સમીકરણો પણ બદલાઈ જતા હોય છે. પણ દિગ્ગજો પોતાના ધ્યાનમાં અમુક નેતાઓને રાખતા હોય છે, અમુક યુવાઓને રાખતા હોય છે કે આને આગળ લઈ જવાનો છે. કદાચ કૌશિક વેકરિયા એ સમયે ત્યાંના દિગ્ગજોના આંખમાં હતા કે આ વ્યક્તિ સારો છે, આને આપણે આગળ લઈ જઈશું. સમય પસાર થાય છે. 2015 આજુબાજુ કૌશિકભાઈ વેકરિયા તાલુકાના પ્રમુખ બને છે. મોટી વાત કહી શકાય ને સમય પણ આપ્યો. તાલુકા ભાજપ પ્રમુખ બને છે. ત્યારબાદ પણ કામગીરી સતત શરૂ રહે છે, જનસંવાદ શરૂ રહે છે, લોકો વચ્ચે રહે છે, મોટા મોટા નેતાઓના પ્રિય બનીને રહે છે, ગુડ બુકમાં રહે છે, વફાદાર બનીને રહે છે. અને સમય આવે છે 2018-19 આજુબાજુનો. આ સમય દરમિયાન કૌશિકભાઈ વેકરિયાને જિલ્લા ભાજપ મહામંત્રી બનાવવામાં આવી. આ કોઈ નાનું પદ નહોતું. અને ત્યારબાદ ભવિષ્યવાણી થવા લાગી હતી કે આ કૌશિક વેકરિયા આવનાર સમયમાં કંઈ મોટું કરે તો નવાઈ નહીં. કૌશિક વેકરિયાની આજે બદનામી થઈ રહી છે, નિંદા થઈ રહી છે, તેની સામે સવાલો ઊભા થઈ રહ્યા છે અને થવા પણ જોઈએ. જો ભાંગરો વાટ્યો હોય, જો મોટી ભૂલ કરી હોય તો સવાલ થાય, પણ એ સમયે એવું હતું કે ભાઈ આ વ્યક્તિ આવનાર સમયમાં અમરેલી માટે કંઈ મોટું કરશે અને અમરેલીમાં મોટા હોદ્દા પર આવી શકે છે ને આગળ જઈ શકે છે. ખૂબ જિલ્લા ભાજપ મહામંત્રી બન્યા અને થોડા જ સમયમાં જિલ્લા ભાજપ પ્રમુખ બની ગયા. 2021 જ આ સાલ હશે. અને જિલ્લા ભાજપ પ્રમુખ બનતા લોકો સીધું અને સ્પષ્ટ સમજી ગયા હતા કે આને ટિકિટ મળી શકે છે. સામાન્ય રીતે ટિકિટ માટે લાંબી લોબિંગ ચાલતી હોય છે, ઘણા નામ રેસમાં ના હોય તે પણ છેલ્લે ટિકિટ લઈ જાય તેવી પણ સંભાવના હોય છે. પણ જેણે સંગઠનમાં કામ કર્યું છે, ભારતીય જનતા પાર્ટી ઘણી બેઠકો પર સારા નિર્ણયો લેતી હોય છે. જેણે સંગઠનમાં કામ કર્યું છે, જે સંગઠનને જાણે છે, જેણે મેદાને આવીને કામ કર્યું છે, નહીં તે એક ઓફિસમાં બેસીને કામ કર્યું હોય, તેવા લોકોને પણ તક આપવામાં આવે છે. જિલ્લા ભાજપ પ્રમુખ બને છે કૌશિક વેકરિયા અને ત્યારબાદ કૌશિક વેકરિયાને 2022માં ટિકિટ આપી દેવામાં આવે છે. એમાં પણ ત્યાંના દિગ્ગજોનો રાજીપો હોય તો જ ટિકિટ મળી હોય, એ પછી દિલીપભાઈ સંઘાણી હોય, પરસોત્તમભાઈ રૂપાલા હોય કે પછી અન્ય કોઈ હોય. પણ 2022માં કૌશિકભાઈ વેકરિયા ટિકિટ લઈને આવે છે. સવાલ એ હતો કે શું એ પરેશ ધાનાણીને હરાવી શકશે? એ પરેશ ધાનાણી કે જેણે ભલભલા વ્યક્તિઓને હરાવ્યા, ભલભલા નેતાઓને હરાવ્યા, પછી પરસોત્તમભાઈ રૂપાલા હોય કે પછી તમે બાવકુભાઈ ઉધાડ લઈ લો કે પછી દિલીપભાઈ સંઘાણી લઈ લો, પણ હરાવ્યા હતા એમણે. ને પરેશ ધાનાણી જીતી જશે, પરેશભાઈ ધાનાણી કદાચ ફરી એક વખત નીકળી જશે તેવી વાતો ચાલી રહી હતી. આ વચ્ચે આમ આદમી પાર્ટીમાંથી રવિ ધાનાણીએ ફોર્મ ભર્યું, એ પણ સારા એવા મત લઈને ગયા અને કૌશિક વેકરિયા જીતીને આવે છે. કૌશિક વેકરિયા ધારાસભ્ય તો બને છે, પરંતુ નાયબ દંડક પણ તેમને બનાવવામાં આવે છે. બસ અહીંથી કૌશિક વેકરિયાની જે રેલગાડી છે એને પાટો બદલ્યો હતો. અત્યાર સુધી બધું બરોબર ચાલી રહ્યું હતું, પરંતુ જ્યારે સરકારમાં આવે છે, જ્યારે તેમને જે પદ જોઈતું હતું, જે એમના મગજમાં હતું કે ભાઈ અહીં સુધી તો જવું જ છે, આટલા વર્ષોથી મહેનત શું કામ કરી રહ્યા છે, ત્યારબાદ કરવટ બદલે છે. કૌશિક વેકરિયા અમરેલીના દિગ્ગજોને વફાદાર રહેવાના બદલે હવે પ્રદેશ ભાજપ, ભારતીય જનતા પાર્ટી કમળના ફૂલને વફાદાર રહેવાનું શરૂ કરે છે. આ 2022 પછીની વાત છે. ધારાસભ્યો કૌશિક વેકરિયા તરફ, પૂર્વ સાંસદો, પૂર્વ દિગ્ગજો, સહકારી આગેવાનો બીજી તરફ. ધીરે ધીરે ઘર્ષણ વધે છે અને 2022 પછી 2024માં જ આપણને તે જોવા મળે છે. 2024ની લોકસભા ચૂંટણીમાં નારણભાઈ કાછડિયાને રિપીટ કરવા માટે બધા વિરોધ કરતા હોય તેવું પણ નહોતું. નારણ કાછડિયા રિપીટ ન થવા જોઈએ તેવું બધા કહેતા હોય તેવું પણ નહોતું. બેઠકોમાં તો નારણભાઈ કાછડિયાની ટિકિટ આપો, અમને વિરોધ નથી તેવું કહેવાવાળા લોકો પણ હતા. પણ ચાલ્યું કોનું? ચાલ્યું એ વ્યક્તિનું કે જે હજુ ધારાસભ્ય બનીને આવ્યા છે, જેની ગાંધીનગરમાં પકડ છે, જે પ્રદેશને વફાદાર થઈ રહ્યા છે, અને ભરતભાઈ સુતરિયાને ટિકિટ આપવામાં આવે છે. ભરતભાઈ સુતરિયાને ટિકિટ મળે છે, નારણભાઈ કાછડિયા ની ટિકિટ કપાય છે. નારણભાઈ કાછડિયા જો કે જીત્યા હતા, 2 ટર્મ જીત્યા, અને તેમની પણ એક આશા હતી કે ફરી એમને રિપીટ કરવામાં આવે, કારણ કે ઘણી જગ્યાએ રિપીટ કરવામાં આવ્યા હતા.
એ પછી તમે જામનગર લઈ લો, પછી તમે કચ્છ લઈ લો, વિનોદ ચાવડા, એટલે ઘણા નેતાઓ છે કે જેમને રિપીટ કરવામાં આવ્યા હતા. નો રિપીટ થિયરી પણ નહોતી, તો નારણ કાછડિયાની પણ અપેક્ષા હોય, પરંતુ તેમને કાપવામાં આવ્યા. ત્યારબાદ શું થયું એ અમરેલી પણ જાણે છે અને ગુજરાત પણ જાણે છે. કૌશિક વેકરિયાનું જૂથ, નારણ કાછડિયાનું જૂથ સામ સામે આવે, ઝઘડો કરે, મારપીટ થાય, કેટલાય લોકો હોસ્પિટલમાં દાખલ થઈ જાય. હવે ખોટે ખોટે દાખલ થઈ ગયા કે ખરા અર્થમાં તેમને વાગ્યું હતું એ તો એ જાણે, પણ આવું બધું થાય છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, હકાભા, એ બધાને ત્યાં જવું પડે છે કે ભાઈ શાંત પડો, આ બધી સ્થિતિ થોડા સમય માટે છે, તમારે જે જોઈએ છે એ તમને મળી જશે, પરંતુ અત્યારે શાંત બેસો, પ્રદેશથી જે નિર્ણય છે તેને વધાવી લો, એમાં જ બધાની ભલાઈ છે. આવી બધી વાતો કરવામાં આવે છે, તો પણ શાંત નથી થતું આ અમરેલીનું રાજકારણ. એ તો ટિકિટ મળી જાય છે, ત્યારબાદ જીતી પણ જાય છે ભરતભાઈ સુતરિયા. ઘણા લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ પણ કરી, પરંતુ આમ છતાં ભરતભાઈ જીતે છે. અને ભરતભાઈ જીતી ગયા બાદ પણ વિરોધ તો ભરતભાઈનો ચાલુ જ હતો, કારણ કે ભરતભાઈને ટિકિટ મળી કૌશિકભાઈના કારણે. એટલે કે કૌશિકભાઈ, ભરતભાઈ, ધારાસભ્યોનું એક જૂથ, બીજી તરફ નારણભાઈ, દિલીપભાઈ, અન્ય પછી પરસોત્તમભાઈ લઈ લો, તમામની ચર્ચાઓ થતી રહી છે, તેમનું એક જૂથ. આ 2024ની વાત. બસ 2024 પછી ગરમાવો વધી ગયો, વચ્ચે વચ્ચે સમાચારો પણ આવતા ગયા. એવી પણ એક વાત છે કે ભાઈ દિલીપભાઈ છે તેને CR પાટીલ સાથે વાંધો છે, કારણ કે પછી તમે ઇફકોની ચૂંટણી લઈ લો, જયેશ રાદડિયાને સાથ આપીને જીતાડાવે છે, ભરતી મેળાનો ખુલ્લે આમ વિરોધ કરે છે, નારણ કાછડિયા આ ભરતી મેળાના વિરોધને સમર્થન આપે છે. એ બધી વસ્તુ દર્શાવે છે. આમ તો એવું પણ કહેવાય છે કે આ એ જ કૌશિક વેકરિયા છે કે જેણે એક સમયે નારણ કાછડિયા અને દિલીપ સંઘાણી વચ્ચે સમાધાન કરાવ્યું. ને આજે એ સાથે જ છે, પણ કૌશિકભાઈની સાથે નથી. અલગ અલગ સમાચારો સામે આવતા રહે છે કે ભાઈ પ્રદેશ અધ્યક્ષ સાથે દિલીપ સંઘાણીને વાંધો છે, ત્યાંના બીજા દિગ્ગજોને વાંધો છે, અને કૌશિક વેકરિયાને પાટલ સાથે સારું ભળે છે. બે જૂથ સીધા બતાય છે. આ વાત હતી ત્યાં સુધીની 2024ની લોકસભા ચૂંટણી, ત્યારબાદની ઇફકોની ચૂંટણી સુધીની. પરંતુ ત્યારબાદ શું થયું? ત્યારબાદ વારો આવ્યો કૌશિક વેકરિયાનો. અત્યાર સુધી કૌશિકભાઈ વેકરિયાની તારીફ થઈ રહી હતી. કૌશિકભાઈ વેકરિયા તો સારા છે, કૌશિકભાઈ વેકરિયા જેવા કોઈ નેતા નહીં, કૌશિકભાઈ વેકરિયા અમરેલીનું ભલું કરશે. અમરેલીને એક નવો નેતા મળ્યો છે કે જે મોટી પારી ખેલશે, લાંબી રેસનો ઘોડો છે, તેવી વાતો શરૂ થઈ. આ તમામ વચ્ચે કિશોર કાનપરિયા, તાલુકા પંચાયત પ્રમુખ, એક પત્ર લખે છે અને એ પત્ર વાયરલ થાય છે. 40 લાખનો હપ્તો કૌશિક વેકરિયા લે છે, ખુલ્લે આમ દારૂ વેચાય છે. બાબરાના મામલતદાર કહે છે કે ભાઈ દારૂ પીપીને લોકો આવે છે, પીઆઈ કંઈક કામ કરો. વાત એ છે કે આમાં જે વ્યક્તિઓના નામ છે તેના કોન્ટેક્ટ ગાંધીનગરથી દિલ્હી સુધી છે. આવી બધી પત્રની મારામારી શરૂ થાય છે. વીરજીભાઈ પણ પત્ર લખી દે છે કે તમે કયો કે વ્યક્તિ કોણ છે અને તપાસ કરો, કારણ કે સાંસદ તો હું પણ છું, દિલ્હી સુધી સંબંધ તો મારા પણ છે. તપાસ થાય છે. કિશોર કાનપરિયા કહે છે કે આ તો મેં પત્ર લખ્યો જ નથી. એટલે તપાસ થાય છે અને તપાસમાં સામે આવે છે 4 નામ: પાયલ ગોટી, મનીષ વઘાસિયા, અશોક માંગરોલિયા, જીતુભાઈ ખાતરા. આ 4ની ધરપકડ કરવામાં આવે છે. પાયલ ગોટીને અડધી રાત્રે ઉપાડવામાં આવે છે, જગજાહેર છે. પછી તેનો સરઘસ કાઢવામાં આવે છે, બધાનું સરઘસ કાઢવામાં, અરે જે જગ્યાએ ઘટના બની નહોતી એ વિસ્તારમાંથી પણ તેને પસાર કરવામાં આવે છે. એ રિકન્સ્ટ્રક્શનમાં તો ન આવે, એટલે લોકો પણ વિરોધ કરે છે અને આ મુદ્દો કૌશિક વેકરિયાની સામે પડી જાય છે. જેલમાં મારવામાં આવ્યો પાયલ ગોટીને, તેવા પણ આક્ષેપો થાય છે. પત્ર લખે છે કે મારા મોટા ભાઈ એ સાથે. વાત એ છે કે હવે એ સમગ્ર મુદ્દાને લઈને કૌશિક વેકરિયા ખટખરામાં છે. એ વ્યક્તિ કે જેનો ઉદય હજુ 2022માં થયો ધારાસભ્ય તરીકે, સરકારમાં તેઓ 2022માં આવ્યા અને આ પહેલી જ ટર્મમાં કાં તો તેને પતાવી દેવા માટે ત્યાંના નેતાઓ થનગની રહ્યા છે, કાં તો તેમણે ખૂબ જ મોટું બ્લન્ડર માર્યું છે, ખૂબ જ મોટી ભૂલ કરી દીધી છે. પોલીસ આટલી મોટી કાર્યવાહી આટલી ઝડપથી કરે એમાં એ વાતમાં દમ જ નથી. કોઈના ઈશારે થયું હોય એ વાત સ્વાભાવિક છે અને એ લોકો સમજી રહ્યા છે, પરંતુ કોના ઈશારે થયું? કૌશિક વેકરિયાના ઈશારે થયું. એ વાત લોકોને સીધી લાગી રહી છે. કૌશિકભાઈએ હુકમ કર્યો પોલીસને કે આ કેસમાં જે પણ આરોપી છે, જે પણ વ્યક્તિઓ છે, તેને જાહેરમાં કાઢો અને બતાવો કે ભાઈ આજ પછી અમારી સામે આંગળી ન થવી જોઈએ. અને તેવું થયું, પરંતુ આજ હોશિયારી, આજ બતાવી દેવાની ભાવના
આજે કદાચ કૌશિકભાઈને ભારે પડી રહી છે. કૌશિકભાઈનો જનસંપર્ક આજે પણ કદાચ એ જ હશે. કૌશિકભાઈના લોકો સાથે સંબંધ આજે પણ કદાચ એ જ હશે. અને 2027ની વિધાનસભા ચૂંટણીમાં ફરી જીતીને આવે તો પણ નવાઈ નહીં. પરંતુ એ વિવાદ, એ કલંક કૌશિકભાઈ ઉપર લાગી ગયું છે અને એ હવે ક્યારે જશે એ ખબર નથી. ઉદય થયો હમણાં અને વિવાદ પણ થયો હમણાં. હવે જોઈએ કૌશિકભાઈ કેટલો લાંબા સમય સુધી પારી ખેલે છે. અમરેલીમાં આ બધા દિગ્ગજો વચ્ચે રહીને, હું ભારતીય જનતા પાર્ટીની વાત કરી રહ્યો, આ બધા દિગ્ગજો વચ્ચે રહીને આગળ વધવું અને ત્યાંનું સંગઠન ચલાવવું, ત્યાં કામ કરવું સરળ નથી. રોજ સવાર પડે ને કંઈ સમાચાર સામે આવે છે. કૌશિક વેકરિયા માટે પણ પડકારો છે. ઘણા લોકો તેવું પણ કહે છે કે આજની તારીખે પણ અમરેલી ત્યાંના દિગ્ગજો જ ચલાવે છે ભારતીય જનતા પાર્ટીના. જો પ્રદેશને અમરેલી ચલાવવું હોય તો તેના વ્યક્તિઓ મૂકવા પડે અને તેમાંના જ એક વ્યક્તિ કૌશિક વેકરિયા બનીને બેઠા છે. જોઈએ હવે આવનાર સમયમાં અમરેલી ત્યાંના દિગ્ગજો સાચવી રાખે છે કે પછી તેના પર પ્રદેશની જો હુકમી સાબિત થાય છે. આવનાર સમયમાં ખબર પડશે. પરંતુ આપનું શું કહેવું છે કૌશિક વેકરિયાને લઈને? કૌશિક વેકરિયાના વખાણ પણ કર્યા અને કૌશિક વેકરિયાની નિંદા પણ કરી. જ્યારે વખાણની વાત હતી ત્યારે વખાણ કરવામાં આવે, જ્યારે નિંદા હોય, જ્યારે ખોટું કામ કર્યું હોય ત્યારે સામી છાતીએ બોલવું એ પણ આપનું ફરજ છે. આપનું શું કહેવું છે? આપ શું વિચારી રહ્યા છો? કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આપનો અભિપ્રાય આવકાર્ય છે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, તેમના સમર્થકો સુધી, તેમના વિરોધીઓ સુધી જરૂરથી પહોંચાડજો. મને આપશો રજા. નમસ્કાર.